હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે એક નવી રેસીપી બનાવીશું. તો અત્યારે મોન્સૂનની સિઝન ચાલુ જ છે, તો એકદમ ઝડપી અને ચટાકેદાર ચીઝ એન્ડ ક્રીમીવાળી રેસીપી બનાવશું. તો સૌ પ્રથમ આપણે મકાઈને ધોઈને તેને બાફવા મૂકવાની છે. તો કુકરમાં તેને સરસ રીતે બાફી દઈશું અને તેના દાણા કાઢી લઈશું. હવે પેનમાં સૌપ્રથમ આપણે બટર કાં તો ઓઇલ એડ કરીશું. અહીં મેં 1.5 ટીસ્પૂન ઓઇલ એડ કર્યું છે. ત્યારબાદ આપણે ચોપ્ડ ગાર્લિક એડ કરવાના છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. એના પછી આપણે ગાર્લિક એડ કરશું. હવે ગાર્લિકને આપણે બરાબર ચડવા દઈશું. તેને સતત હલાવ્યા કરશું જેથી તે પેનમાં ચોંટે નહીં. આપણે નોનસ્ટિક પેન મોસ્ટ પ્રોબેબલી યુઝ કરી શકીએ છીએ. હવે આ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે તેની અંદર થોડો ઘઉંનો લોટ એડ કરશું. તમે મેદાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મેં અહીં હેલ્ધી રહે તે માટે 2 ચમચી ઘઉંનો લોટ એડ કર્યો છે. આપણે ધ્યાન રાખવું કે તે વધારે ન લેવાઈ જાય. જેટલી ઓઇલ કાં તો બટરની માત્રા હોય એટલી જ આપણે ઘઉંના લોટની માત્રા રાખીશું, જેથી તે બરાબર શેકાઈ જાય. ઘઉંનો લોટ આપણે બરાબર શેકી લઈશું પેનમાં. હવે સરસ રીતે મિક્સ થવા લાગ્યું છે. તેની અંદર બબલ્સ પણ દેખાવા લાગ્યા છે. તેનો મીનિંગ છે કે આપણો ઘઉંનો લોટ બરાબર શેકાઈ રહ્યો છે. બરાબર શેકી લીધા બરાબર ઘઉંનો લોટ શેકાઈ ગયા પછી આપણે તેની અંદર ½ કપ જેટલું મિલ્ક એડ કરવાનું છે. ઘઉંનો લોટ બરાબર શેકાઈ ગયો છે. હવે એમાં આપણે અડધી કપ જેટલું મિલ્ક એડ કરીશું. તેને બરાબર રીતે મિક્સ કરશું. આપણે તેને જ્યાં સુધી થીક પેસ્ટ જેવું તૈયાર ન થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે. ગેસની ફ્લેમ આપણે લો ટુ હાઈ રાખીશું, મીડિયમ રાખીશું. હવે તેને બરાબર રીતે મિક્સ કરશું. લોટ, મિલ્ક અને ગાર્લિક આ બધું જ એક સરખું સંતળાવવું જોઈએ અને તેને બરાબર મિક્સ કરવાનું છે. આવી રીતે થીક પેસ્ટ થયા બાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. મીઠું એડ કર્યા પછી તેને બરાબર હલાવીને બધું મિક્સ કરીને તેની અંદર મરીનો પાવડર પણ એડ કરશું. આપણે અડધી ચમચી નાની જેટલો આપણે મરીનો પાવડર એડ કરવાનો છે. તેને બરાબર એડ કર્યા પછી ચીલી ફ્લેક્સ એડ કરશું અને સાથે જ આપણે ઓરિગેનો પણ યુઝ કરશું, જેનાથી ટેસ્ટ પણ એન્હાન્સ થાય અને આપણને ભાવે. નાના છોકરાઓને ચીલી ફ્લેક્સ ઓરિગેનો ભાવતો હોય છે, પિઝામાં ભાવે એટલે. હવે આપણે ગેસની ફ્લેમને ધીરી કરી દઈશું. તેને બરાબર મિક્સ કરશું જેથી આપણે એક મસ્ત ક્રીમી ટેક્સચર જેવી પેસ્ટ રેડી જોવા મળશે. અને આ ચીઝી અને ક્રીમી રેસીપી બધાને જ ભાવે એવી છે. હવે આપણે તેમાં મકાઈના દાણા એડ કરશું. મકાઈના દાણાને એડ કર્યા બાદ આપણે તેને બરાબર મિક્સ થાય તેવી રીતે હલાવી લઈશું. પેનની ફ્લેમ લો જ રાખવાની છે જેથી નીચે ચોંટે નહીં. હવે તેમાં આપણે ગ્રેટેડ પનીર યુઝ કરશું જેથી તેનો ટેસ્ટ એન્હાન્સ થાય. તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને ચીઝ એડ કરશું. પછી આપણે તેને પ્રોપર વેમાં મિક્સ કરશું. પ્રોપર વેમાં મિક્સ કર્યા બાદ આપણે તેને હજી પણ થોડું ગેસ પર રાખીને હલાવશું જેથી આપણા કોર્ન પણ ગરમ થઈ જાય. હવે આ ક્રીમી અને ચીઝી રેસીપી ઓલમોસ્ટ રેડી થવા આવી છે. હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરશું. તમે આને રોટલી સાથે રોટલીની વચ્ચે રાખીને તેને બંને બાજુ શેકીને પણ ખાઈ શકો છો. તમે તેને બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. પણ આજે આપણે આ ક્રીમી અને ચીઝી નાસ્તાને આપણે નાચોસ સાથે સર્વ કરવાના છીએ. આ આપણે હવે પ્લેટમાં સર્વ કરશું. પ્લેટમાં સરસ રીતે સર્વ કર્યા પછી તેની આજુબાજુ આપણે નાચોસ ગોઠવી દઈશું, જેથી તેને નાચોસ સાથે ખાવામાં પણ મજા જ આવે. નાચોસ સાથે આનો ટેસ્ટ એન્હાન્સ થઈ જાય છે. તમે ઘરે ટ્રાય કરો અને મને જણાવો કે આ રેસીપી તમને કેવી લાગી. હવે આના સાથે આપણે નાચોસ રેડી મૂકી દીધા છે.
આ રેસીપી તમે ટ્રાય કરો અને ઘરના બાળકો અને મોટાઓને ખવડાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.